બેગમપુરા શેત્રંજી વાડ વિસ્તાર ખાતે એક અનોખું અને સૌહાર્દસભર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેનો મુખ્ય હેતુ ભાઈચારો અને શાંતિનો સંદેશ પ્રસરાવવાનો રહ્યો. આ સ્પર્ધામાં કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેગમપુરા શેત્રંજી વાડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ભાઈચારા અને શાંતિના સંદેશો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતો ખૂબ જ રસપ્રદ અને ઉત્સાહજનક રહી હતી, જેમાં ખેલાડીઓએ રમતમાં પોતાની શ્રેષ્ઠતા બતાવી. ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતા પ્રગટાવવાનો હતો. સમાપન સમારંભમાં વિજેતા ટીમને વિજયની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આયોજકો તરફથી તમામ ખેલાડીઓ તથા દર્શકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી રમતોના વધુ આયોજનો થવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. મારું નામ તાજુદ્દીન સૈયદ, બેગમપુરા શેત્રંજી વાડથી છું. 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, 3જું વર્ષ અમારું રનિંગ છે. એકતા અને ભાઈચારા માટે અમે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ રમીએ છીએ અને રમાડીએ છીએ. બેગમપુરા શેત્રંજી વાડ ગુજરાતી સ્કૂલના ગ્રાઉન્ડ પર. આ ટુર્નામેન્ટમાં 6 ટીમ હમણાં ભાગ લીધી. નેક્સ્ટ હમણાં જે 14 SPL આવશે તેમાં 8 ટીમનું આયોજન રહેશે. હમણાં 6 છે. અહીંયા અમે એકતા અને ભાઈચારા માટે આ SPL રમાડીએ છીએ, જેમાં અમને સાથ સહયોગ માર્કેટવાળા છે, કેટલા શોપવાળા છે, એ લોકોના સાથ સહયોગથી અમે અહીંયા ક્રિકેટ આયોજન કરીએ છીએ. ટુર્નામેન્ટનું કેવો માહોલ રહે છે? એકદમ સુખ શાંતિથી અહીંયા ભાઈચારાથી અમે ક્રિકેટ ટુર્નામેન્ટ રમીએ છીએ અને રમાડીએ છીએ. આ ટુર્નામેન્ટમાં 6 ટીમે ભાગ લીધું છે, જેમાં વિનિંગ અને રનર્સઅપ બંને ટીમને ટ્રોફી આપવામાં આવશે. જે ટ્રોફી સ્પોન્સર થઈ છે ગુલામ મોહમ્મદ શેખ સાંઈ ટ્રાન્સપોર્ટ તરફથી. મેડલ આયોજન રાખ્યું છે બધા ખેલાડીઓ માટે. જે મેડલ રાખ્યા છે તબરેઝ શેખ કરીને.